આનો કોઈ ખબર જ પડતી નહીં. મગજનો ભરેલો છે. તો જોડે મોનકા, એ મોનકા વશી ઘરમાં શું કરે છે? હું સા કપૂર આવો. અમાર શું હોય? શું કરે છે? કોઈ નહીં, હું કરું આ બેઠો. આનો કોઈ ખબર પડે છે કે નહીં પડતી? શું ખબર પડે? બસ આખો દાડો બે રહું છે, લઈ લઈને બેઠો છો તે. હું લઈ દીધું તારું લે. હું માગે છે તું મારા પહાણ માગતું હોય કે આલી દઉં ફટ દઈને. ઓ ઘરમાં પડી છે. આ લઈ લઈને બેઠો છો ને એ તો પડો છે ખબર નહીં પડતી. તારા ઘેર થી શાને વાટકામાં હું લોટ લેવા આવ્યો લે? શાને ખીચડી માંગવા આવ્યો? શાને દૂધ લેવા આવ્યો? એક જ દાડા તારા ઘેર માંગવા નહીં આવ્યો. મારા પોતાનું છે બધું ખાઉં છું. લોન ની વાત કરું છું. આ ભરવા તો લોન લેતા નહીં, લઈ લઈને બેઠો છો તે ખબર પડે છે કે નહીં પડતી? હા તે એમ સીધે સીધું કે લોન લીધી હે ભરી કાઢો. અવડું અવડું શેમ બોલું છું? તે ચાલે ભરવાની છે. ભરશું વળી સગવડ થાય એટલે. અરે હું સગવડ થાય પણ મારા કોમ કાઢવાનું હોય એવું કરું હું. મારો બેહરાવાન થાય છે. ગફુરી હાલ મારા પણ પૈસા નહીં, સગવડ થશે એટલે હું ભરી કાઢ્યું. એ સગવડ વાળી સોની મોની ભર્યા એટલે તું તો 5 વર્ષે ભરી કો તો 10 વર્ષે ભરે તો મારા કોમ કાઢવું તો કરું લે હું. હા તે સગવડ થાય જેમ પૈસા ભેગા થાય એટલે હું ભરી કાઢ્યું. એ બધી વાત છોડ, ગમે તેની સગવડ કર અને લોન ભરવાનું કરજે. ગફુર હાલ મારા પણ સગવડ નહીં. હાલ ના હોય તો 6 મહિના 12 મહિના હાખા હું ભરી કાઢ્યું. બસ ઉકા લઈને બેસી જતી તા ને એ વખત ઓય મારા પેલો અવસર આવે છે ટૂંક સમયમાં. હા તે તારે હું ખલાઈ રહ્યું છે એ અવસર આવશે તાર જોઈ જા. હાલ તો નહીં આવું. હજી 12 મહિના વાર છે, ચિંતા કર્યા વગર. એ તારા ઘેર આવ્યા નહીં ભરી તું રાખજે. અલે પણ કીધું તો ખરા 12 મહિના હાખા હું ભરી દે ભાઈ. હા જોઉં છું. કરવાની ઓહ મારા તો મી વાપર્યા છે, મી લીધા છે, મારા ભરવાના છે, તારા કોઈ ભરવાના છે? મારા તો નહીં જ ભરવાના કે હું કા ભરું? તી લીધી છે હું ભરું? તો પછી હું કા ચિંતા કરે, હું ભરી કાઢે. આજે ભરી દેજો ને કે જો અવસર આવશે ને પૈસા નહીં હોય ને સગવડ નહીં થાય તો હું તો હોય લેવા આવ્યો. અવસર તમારે કાઢેલો પડશે. હું છે ચાલુ લે તું જ કાઢેલ કર. અવસર નહીં કાઢેલું, લોન હું ભરી કાઢ્યો. એ બધું મારે જોવાનું. આજે કાઈને ભરી દેજો, વાત નહીં જો હું પાસે તારા કેતા ના. આ તો બાપા ચા પીધો નહીં, કોઈ દોડી આયા નહીં. ભરી કાઢજો, પીધો ભરી કાઢજો. ચા પીધો છે અને મોનકા લોન ના ભરી દે તો કોઈ નહીં. 2 લાખની લોન લીધી ને લાખ રૂપિયા મને આલી દે. આમ હાલ છે લાવું માર 5 નહીં. આ તો હોય તો નકે ભરી આવશે. હારું તો હું ભરી કાઢ્યો હો. સગવડ થાય એટલે તું તાર તારા પછી જેટલી લેવી એટલી લેજે લોન. હા પણ ટાઈમે ભરી આવજો પાછા. અરે ટાઈમ ભરી દો કહું છું તો ખરા. ના પાડી ના ના આ મારો વર્ષો લોહી પી જાય છે. ગમે તે કઈ લોન તો ભરી કાઢવી પડશે. ઓનું કોમ ના નીકળે પાછું. એટલે હું કોના પાસેથી પૈસા લઉં? ના ના ગમે તે શોખ સગવડ તો કરવી પડશે. લોન તો ભરવી જ પડશે. તાણ નકર પાછી બીજી લોન ના મળે. ગમે તે કઈ ભરી કાઢવી પડશે. મારા વર્ષા હું કરું હું ના કરું કોમનો ઉચેલ આવતો નહીં. એક બાજુ રાયડો લેવો છે, એક બાજુ ઈંડા ઉતારવા છે, એક બાજુ ઝાર વાપી છે, પણ કોમનો કોઈ ઉચેલ આવતો નહીં. એકાદું મોણસ મળતું નહીં. હવારોનો ફરી ફરી થાચ્યો. હું કરું કોમ હોય તો 1-2 મોણસ મળી જાય ને તો કોમ જલ્દી પટી જાય, પણ કોમે પડતું નહીં. અને બેહીરી તો ખેતી નહીં કરતા, તો નરવા બેઠા કોકનું નખો જ કાઢશી ગોમ વચ્ચે. આમ હું કરવું હું ના. ઓહો મણકોજી છૂટ્યા છે અડિયો કાઢતા કાઢતા. હા શંભુભાઈ મણકાજી તમારી વાત નહીં થાય હો. આ પેલાનું જી હેડે છે, બીજું કોઈ નહીં. એ તો હોય જ કે ભાઈ હું અચારોનો બટાકો હેડતો તો વેલા ટોગા લબડી પડે હોત, ગાણીઓ કરતા હોત. અરે ઘણું જી ખાધું ઘણું. આ એમાં તો ઉતાવળા હેડો છો ને કે હેડી ના હકો. પેલાના ખોરાક નતારોના ખોરાક બદલાઈ ગયા. અત્યારે બધું દવા ઉપર થઈ ગયું. ગોમમાં ફરીને આવ્યો પણ કોઈને એમ ના કીધું. અરે ગોમમાં તો ઉઠ્યો એવો હું જો છું તે હું ફરીને કંટાળીને ઘેર આવી અને આ ખડું બનાવવાનું કરતો તો ઈંડા નાખવા માટે. કીધું આળો બધો આગો કરી દઉં. અરે ચિંતા કરશો ને, ખડું બનાવો તમને હું મોડા આવ્યો પણ મારે થોડું કોમ હતું. કેટલા આવ્યો તો તમારા પાસે? અરે વર્ષા કોમ મારું છે એટલે કોઈ નહીં આવતું ને તમારું કોમ છે એટલે તમે મારા પાસે આવ્યા છો. એટલે કોઈ મારે એમને નહીં લેવાના બરોબર. મારા પેલું વીઘો છે ને પેપરા વાળું એ રે હાલવાનું છે. એટલે ના હોય તો તમે રાખો, મારે વેચવાનું છે. એટલે વેચી મારવું છે? અરે વેચી મારવો વીઘો રે પેપર વાળું. શું ભાવ રાખ્યો છે કે વીઘો? હાલ તો હું શંભુભાઈ ભાવ ટાઈટ ચાલશે એટલે 12 લાખ રૂપિયા જેવી કિંમત મેલી છે. 12 લાખ રૂપિયા? હા 12 લાખ રૂપિયા. જોઈએ હેડ વિચારીએ છીએ. કેમ કે હાલ તો સગવડ નહીં મારા પાસે. હમણાં પાછી દુકાનો લીધી ને 2-3 તે પાછા એના ભર્યા બજારમાં. શંભુભાઈ કોઈ કિંમત ના કહેવાય. 12 લાખ રૂપિયા કોઈ વધારે ના કહેવાય. તમે તો યાર પૈસા તમારે ઘણા છે એટલે હાલો તો સારું. મારે 12 લાખ ની ચિંતા નહીં, મારા પૈસા ભર્યા છે હમણાં એટલે કઉ છું.
એટલા નહીં મેળાવ 27 લાખ ભર્યા નહીં મેળાવ નહીં મેળાવે એવું નકર રાખી દો હું ના તો કોઈ બીજાને કયો કોઈને જરૂર હોય તો રાખી દે મારા સગવડ નહીં થાય મેં બજારમાં રોકાણ કર્યું ના ના બરોબર છે કેમ કે ખેતીમાં સાર આવતો નહીં ખોટું રોકાણ કરીને કોઈ મળતર મળતું નહીં એટલે બંધ કરી દીધું હા કશો વાંધો નહીં હા, હું ગમો ગમે તે ના હોય તો ગમે તેને પૂછવા કોઈ રાખવા વાળો હોય તો તમે તાર આલી દો ના હોય તો આ તો પેલા તમે પૂછવા એટલે ફરજ છે વાત સાચી હારું હેડો ગમો કોક ને પૂછી દઉં હો હા મેં કીધું શંભુભાઈ રાખે તો પેલા આવ્યો ને આલું પણ શંભુભાઈ કે મારા પૈસા રોકાઈ જશે 27 લાખ રૂપિયા અમુક ગોમો કોનું પૂછું ના તો ગોમો ને કરવા તો દે ગમે તે કોક નું પૂછી તો જોવું જ છે જમીન મોણકો ગમે તો શોખ ભીરોણેલો લાગે છે ભીરોણો લાગે છે ઓની વાગડી પથરાને આવી જાય છે ને મોચ પેપરા વાળું મેલવા આવ્યો છે અને કાર્યો વેચવા આવા નહીં કદી અને કે વેચી મારવું છે એમ કેતો તો મારો વર્ષો પણ આની જમીન લીધા જેવી નહીં સેમ કે આનો વીઘો લઈએ ને તો 12 વીઘો જેટલી તો ખાલી હળિયો કાઢ્યામાં જ મરી જઈએ એટલે આનો વીઘો જમીન મારે લેવી નહીં સેમ કે આના નોમમાં ડખા હોય છે અને જમીનમાં વના નોમ કદી એકલાનું નોમ જમીનમાં કદી નહીં હતું કાગળિયા વાળો ઠેકાણો જ ના હોય કોઈ વસ્તુ કરવાની હોય તો અને અત્યારે માણસો કેટલા હોશિયાર થઈ ગયા છે કમ્પ્લેટ રાખ જમીનનો કાગળિયા બધાનો ઠેકાણું ના હોય આનો વીઘો મારે લેવો નહીં 12 લાખમાં નહીં પણ 8 લાખમાં હાલો તો મારે રાખવી નહીં જમીન વર્ષે આટલું કોમ થઈ ગયું હોત ને તો મેળ આવી જોત પણ કોમ થાય એવું નહીં ઓ શંકર હા આવો મણકાભાઈ ખેતરમાં જતો તો અમે સાલ લેવા હા તાણે અરે સાલ લેવાનું મિલ્ક લેબડો બેબડો હોય તો પાડી નાખી દે કે પણ મારા વાયો ઘણું ઓકે લેબડો પારું હા સાર તો ઘણી વાર છે તારા પાછી હો એ તો એક દાડો તો પૂરી તો વાટવા દે મણકાભાઈ મારા છે ને જનાવર વધારે એટલે કોઈને વધારવા જેવું નહીં પણ તમે છો ને એકલા વેલા વેલા અલે મુયા જોતો ગમો કેમ ગમબો અત્યારે વેલા વેલા અરે વેલા વેલા જોતો કોમ હોય એટલે જ જોવાય કે ભાઈ એવું તો હું કોમ કરી વેલા વેલા નીકળ્યા મારે પેલું પેપરા વાળું નહીં ઓહો. એને વેચવું હતું તે શંભુભાઈ પાસે જોતો હમ. ઓહો તે આલ્યું શંભુભાઈ ને હા શંભુભાઈ ને આલી દીધું એટલે છેલ્લામાં આલી દે આમ હાલ તો શું ભાવ ચાલુ છે 12 લાખ રૂપિયામાં આલ્યું ઓહો અરે મણકાભાઈ કિંમત હાલ તો વધારે હ અને તમે છો એટલામાં આલી હો ના વધાર સા બરોબર સા પણ પાછા 10-15 દાડા મારા વાત જોઈ રહી પડે અને મારા તાત્કાલિક પૈસાની જરૂર છે એટલા આલ્યું એ બોનું આલી દીધું મણકાભાઈ ના બોનું તો નહીં આલ્યું ઈવાય કીધું છે કે આજકાલમાં આવીને બોનું લઈ જજો ઓ 2-3 દાડા સગવડ થાય એટલે ફાઇનલ કરી દીધું તાણ તો આ ફાઇનલ કરી જ દીધું છે હા બોનું નહીં આલ્યું 12 લાખમાં આલી છે વીઘો શંભુભાઈ કોઈ મને બોનું નહીં આલી દીધું મને તો કોઈ ખાલી ક્યાં કે હું બોનું આલું છું ને પૈસા આલું છું તો આપણે તો બીજો વાળી આપણે તો શું આ જમીન આપણી જ છે ગમે તે આલે તો એ મણકાભાઈ મૂળ રાખો તો હું વાંધો તાણ આ જો શંકરિયા વેલો એ પેલો આપણે તો જે પૈસા આલે ને એને આલી દેવાનું છે કોઈ કોઈનો માલિક નહીં આપણે માલિક છીએ પછી પાછળ સગવડે જોવો તમે હાલ બોનું આલો અને પછી પાછા મને 12 મહિના 6 મહિના ટલ્લાવો અને હું નોમું કરી આલું એટલે મારા પૈસા પૂરેપૂરા જોવું પાછા યાર અરે મણકાભાઈ સગવડ છે તારા પાસે સગવડ મારા પર કમ્પ્લીટ હે અને તમે જે દાડો નોમ કરી આલજો ને એ દાડો પૂરા પૈસા તમને મળી જાય હાલ કેટલા પડ્યા તાર પણ હાલ તો ઘેર મારા લગભગ 3 લાખ જેવા ભર્યા હાલ હા તે તું બોનું હાલતો હોય તો હું તો તને હાલી દઉં હજી શંભુબેન હંગાત કોઈ બોનું કર્યું નહીં ખાલી વાત જ કરી છે એ હોય કીધું કે 2-3 દાડો માઈને લઈ દેજો પૈસા પણ હજી બોનું નહીં કર્યું તું હાલતો હોય તો તને હાલી દઉં મને તો હું વાંધો છે હા તે હું હાલી દઉં બોનું પણ શંભુભાઈ કીધું તો નહીં ને અલ્યા મારા જમીન ગમે તેને હાલું મેં તો ખાલી ઈવન વાત કરી છે એ હોય મને કીધું કાંઈ બોનું લઈ જજો પણ હજી બોનું હાલ્યું નહીં એટલે કોઈ વાર હાલી કહેવાય ના તો તો અત્યારે તાર પછી તું જ બોનું હાલે તો તને હાલી દઉં મળકાભાઈ અત્યારે તો કેવું થાય બોનું લઈ અને ઓછું બોનું આલ્યું ને તો પાછા કી હેરો કી પાછું હાલ દે હવે. ના હું તો કોઈનો રૂપિયો ના લઉં ઓવા અને લઉં તો પાછું પાકા પાયા લઉં જો તું મને પૈસા લે એટલે પાકા પાયા સમજી લેવાનું આ તો કોઈ ભેંસ નહીં વેચવાની તે 500 રૂપિયા બોનું લઈ લઉં આ જમીન વેચવાની છે ઓવા હા એમાં તો કહું 3 લાખ રૂપિયા હું હાલ હાલ દઉં તમારે હા તે તું હાલ 3 લાખ રૂપિયા લે તું પછી પાછળ મારે શું લેવાના રહે થોડા ઓછા હાલવાના રહે તારા એટલે બાકીના તમે નોમ કરી આલજો એટલે હું હાલી દે હા તે તો હાલી જ દેવાના કે મારે શું કરવાના છે હા તે તમે ઉભા રહો હું ઘેર જઈને આવું એ હારું હારું હા લ્યો સંપૂર્ણ ના રાખે તો તેલ લેવા જો પણ આ શંકરીઓ તો રાખશે કશો વાંધો નહીં શંકરી ના લીધે હું આપો તો એનો પૈસા આલે તો એનો પેલા આપો તો જમીન જ આલી શકે આપણું કો તો કમ થઈ જાય કે એ શંકરી હટકલે મને મોડ થાય છે
અને સગવડ ના હોય તો હું જાઉં ઘેર પાછો. એ હેડ ઓહો, મારો વર્ષો આવ્યો તો ખરો હો. લે મળકા ભાઈ ઓહો કમ્પ્લીટ ગણી લાશે ભાઈ. કમ્પ્લીટ છે. હા, કશો વાંધો નહીં હેડ હો. એવું હોય તો ઘેર જઈને હાથ મારી લેજો. અરે અમે શંકર મને તારા ઉપર વિશ્વાસ ગળા સુધી વિશ્વાસ આ ગળા સુધી કે શંકરીઓ કદી એક નોટ આવ્યો સિનાલ એ તો હું તોય ઘેર જઈને ગણી લ્યો ચિંતા નહીં કશો વાંધો નહીં. આપણો અમે છેલ્લા રહ્યા. હવે મળકા ભાઈ ત્રણ આલ્યા ને એટલે 9 બાકી રહ્યા બરાબર. અને એ નોમ કરો ને એટલે હાલ દે. હા હું તારું નોમું કરી આલ્યો એટલે તારે મને પૈસા આલી દેવાના. કશો વાંધો નહીં. પણ વધારે ખેંચતો ના લોબુ હો. અરે તમારી સગવડ એ મારી સગવડ. હારું હારું તમે તો- સગવડ પૈસાની સગવડ તારે કરવાની કાગળિયોની સગવડ મોણકાજીની. હા બરોબર ને. તમે જેટલી ઝડપી કરશો ને એટલા ઝડપી પૈસા આલી દે. અલ્યા શંકરિયા આ તો કોઈ જમીન આ લઈ ના અને જમીન સેવી છે જોરદાર નહીં આપણી અરે વિગો. જમીન તો બરાબર હે મળકા ભાઈ. અને પછી મેં કીધું શંભુભાઈ ને એટલે શંભુભાઈ લેવા તૈયાર થઈ ગયા પણ આ તો એના પેલા તને આલી દીધી ચિંતા સારું કરાવવાનું કર્યું. હાલ હું જોતા હો. ખરેખર આ વેલા વાળી મળકો ભાઈ આવી ગયા ને એ સારું કર્યું હો. મારે આમાં ઘેર પૈસા પડી રહ્યા અને બીજા લઈ જાય અને બીજા વાપરી ના કરતી આ મારા જમીનમાં રોકી દે એટલે વીઘો તો મારે વધે કે ભેંસોને ઘાસ સારો કરવા થા. કશો વાંધો નહીં. આમાં શાંતિથી સાલ લેવા દઉં. થઈ ગયો આટલો ટાઈમ થઈ ગયો છે વેતન જવું તું ગફૂર. હા વરવાજી છે દેસો. હા જો ને એકરા ગફૂર તારે જતું હેતમ મોડું થઈ ગયું રાતે જોતો ભજનમાં હા તે ઉઠ્યો મોડા યાર ઓહો, તે ભજન? મોડું થઈ ગયું. સારું કેવાય ભક્તિ લાઈન માં વળ્યા છો. આપણો રસ ખરો ભક્તિ લાઈનમાં પાવ તો ખબર કે આ જગ્યાએ ભજન પહોંચી જ જવાનું. ના ના બરોબર છે જરૂરી છે યાર જીવનમાં ભક્તિ મનની શાંતિ મળે. તમે નર્વા થઈ જાય કોણ ઘેર ઉભા રહ્યા ના રવત કા બાન કાપવા જતો હતો અમે. છો એવું છે. હા હું બાન જ કપ છો કે કેમ મને લાગે આમ પટી જાય એવું લાગે છે. પટી ગયા તાણ પટી ગયા પટી જ ગયા કે બીજું કહું કેમ પટી ગયા એટલે કોઈક જમીન વેચવા બેઠા છો અને વેચાય છે એનું તો સમાચાર અભર્યા છે. જમીન જમીન કે તાણ બીજું અરે બોલે. યાર ફરી ગયું છે કે હું જમીન વેચતો છું હું. તું નહીં હા તારો ભાઈ મારો ભાઈ મોણકો મોનકો વાહ સાના આલી લે હમણાં મેં વાતો ભરી હતી કોક શંકરે રાખી છે શંકરે રાખી અને મોનકાએ મોણકા આ દીધી પેપડા વાળી પેપરા વાળી ઓહ અને હાલ જમીનના ભાવ કેવા ચાલે એટલે અલા મને વાત કરી હોત તો 12 ના 15 હું આલો હોત. અલ્યા પણ વરવાજી મને નહીં ખબર યાર મને કીધું તો હું છે ના લઈ લ્યો. હું વાત કરું ભાઈ તને ખબર નહીં અલ્યા મને નહીં ખબર યાર આ જીગર હું કરે છે કોઈ ખબર પડતી નહીં. આપણે રેમડો શંકરીઓ હા. એને કોઈક બોન વાળી તો 12 લાખમાં વેચાઈ જાય. ઓહો મારા વચ્ચે શંકરિયા 500 થી પૈસા લઈ લીધા ને મોનકાએ ફટ દઈ. ઇન્નમ તો નહીં સિવાય ને પૈસા વગર તો આ મોનકાને હું કરવું બોલો મારા વચ્ચે જો તે રૂપિયા જ દેખવાય છે. આમાં મજૂરો કરવા રાખી દી વીઘો એ વેચી મારી આમાં શું જશી આર્યા ભીખ માગશી વાટકો લઈ. અત્યારે વસ્તી જમીવાળા જમી રાખ્યું છે ને તમે જમીવાળા થઈને જમીએ વેચો શરમ નહીં આવતી લે. પણ હું શું કરું કયો મને તો ખબર જ નહીં યાર. હવે તમે કીધું તને વાત મળી ને કે મારા કોને નહીં પડી વાત. એટલે મુએ હતા જોતો ગોમાં તે મને મચાવા હું લાગ ગફુને કહે દે એટલે આટલી બધી જોયું તો મારે કીધું હું ના રાખો હવે વરવાજી મને ખબર હોત ને તો હું રાખી લ્યો જવા દેતો હોય છું શંકરિયા બહાર. એક ખબર સમજણ નહીં પડતી હા. મોણકાની જરૂર હું પડી પૈસો ને આટલા બધા તારે મને ખબર નહીં યાર મારા વચ્ચે લોન લીધી છે શિખર ભરી કે નહીં મારે એ જરૂર છે અમે જવું પડશે એના પાસે. પૈસા જરૂર થી શું ગંડોળો મેળવું હતું હા. પૈસા તો છૂટું કરતા પણ હમુદે તો વેચાણ થી આ તો હમુદે જઈ કે કોઈ અવરા ધંધે તો નહીં વળી ગયો મારો વૈશ્યો તારો ભાઈ સાહેબ તને ખબર મને એવું ખબર વરવાજી કયો આ તો મારા કોને વાત આવી એટલે ગફુને વાત કરવા દે મુએ જતો તમારે હેરતા હું તો વેચતો હો હા આવજો. હા આ શિખર મોનકો હું કરે છે એ કોઈ ખબર પડતી નહીં. મારો વૈશ્યો જાને ને તાને લોકો પણ પૈસા માગતો હોય લોકોના ઈ વેટા કરતો હોય અને શું કરવાનું કોઈ સમજણ પડતી નહીં. આ મોનકાજીનું નક્કી નહીં પૈસાથી તો પાછા બજારમાં ફરવાય નીકળી જાય. એ શું કરો છો સમ આબુ પડી આપણા વગર આબુ જ પડે કા ઓય તમારે આવવાની જરૂર નહીં જે તમે કહેતા હતા ને એ બધું કોમ થઈ ગયું છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ઓ પાછા હું કોમ થઈ ગયું. ગફુર તારે ચિંતા કરવાની જરૂર નહીં તમે કહેતા હતા કે લોન ભરી કાઢો એટલા મોણકાજીને લોન ભરી કાઢી અમુક કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એ તો બધું બરોબર છે પણ તને તો શરમ આવે છે કે નહીં લ્યા. અને શરમ લ્યા અલા, લોન કહેતો લોન ભરી કાઢી આ બાપ દાદા વખતે જમીન હતી વેચાતી હશે લ્યા.
કોને કીધું? હું કને કીધું? મને બધી ખબર છે. આ ગફુરનો વાત ના કરો ને, પણ આખા ગામનો ખબર છે. એ ગફૂર, તારે બીજી ચિંતા કરવાની જરૂર નહીં. તારા લોન ભરાઈ જાય છે એટલે બીજો ડખામો પડવાની જરૂર નહીં. એ મી વેચી છે, મારી જમીન છે, એમાં તારે કશું લેવા દેવા નહીં. એટલે ભિખારી થવું છે લે? ભિખારી થવું નહીં મારા, પૈસા વાળો રહેવાનું છે હું. અરે તારી લોન ભરાઈ જાય ને પૈસા તો આજ છે ને કાલ નહીં. આ જમીન હોય ને વાબા તો અને મારે રરી ખાવા થશે. અને કોને કીધું વેચી મારી મોણકાજીને? અરે વાત મારી માનતો. હા તે વાતો તો બધાય કરે, વેચી નહીં મારી, કશું કાગળિયો કર્યું નહીં. શંકરે નાલી છે. શંકરિયા નાલી હ, પણ કોઈ પ્રૂફ નહીં આલ્યું, કાગળિયું કશું આલ્યું નહીં, ખાલી 3 લાખ રૂપિયા એના પાસે લીધા હે. એ તો પાછળ પાછળ ફરે જ હ, કોઈ જમીન આલી નહીં દીધી, વેચી નહીં મારી હું. હા તે કરી લુકા દેવામાં ડૂબું છે. જપક જપ અમ ગફુર. જે છે રરી કાકમ. રડી નહીં ખાવાનું. અમુ જે લોન ભરાઈ જાય છે, અમુ ફરીથી લોન લેવાની છે, અને એ 5 લાખ રૂપિયા લેવાની છે. 2.5 લાખ રૂપિયા તારા, 2.5 લાખ મારા. એ બધું ના કરતો. પૈસા હોય તો શાંતિથી પાછા આલી દે અને શાંતિથી મજૂરી કર. અને કિના જીવન જીવ. આ રીતના ખોટા પૈસા લઈ અને ભિખારી થવાના વાળા આવશે. ગફૂર, ભિખારી નહીં થવાનું. લોન ભરી કાઢી છે, બીજા થોડા પૈસા વધ્યા છે. 5 લાખની લોન લેવાની છે, 2.5 લાખ તારા, 2.5 લાખ મારા. આઈડિયા થી કોમ લીધો છે. મારે એને 3 લાખ રૂપિયા આલવાના થાય ને એ હું આલી દે મારી રીતે. એ બધું તારા જોવાનું નહીં. જમીન બી વેચી નહીં, ખાલી પૈસા લીધા છે, કોઈ કાગળિયું કર્યું નહીં. સારું યાર, એ વેચતો ના જમીન અને પૈસા થોડા થોડા કરીને પાછા આલી દેજે એને. હા એ તો હું આલી દે, પણ આ લોન ભરવાની હતી કે એટલા મેં લીધા છે. અરે વાંધો નહીં. હું કીધું આ બા ભૂલ ના. અરે ના બોલો. અને ઓફર કે હા ફરીથી કાગળિયા મેલી દઈએ, ના હોય તો 5 ની લોન કરીને છીએ. લોન તો વિચારું પછી. અરે તું કહેતો તો મારા હોશિયાર આવે છે. વિચાર આવે છે પણ 5 લાખ ની નહીં લેવી. એટલા બધા લેવા તો ભરવાના નહીં. હા તે સોની કે લઈ લઈએ. અરે મગજ જેવું છે કે નહીં, શાંતિ રાખ. વધારે લેવી એ કરીએ છીએ, હું કરું છું પછી. ના ના, ગમે તે કઈ લોન તો લઈએ પાછી. 2 જણા પાર્ટનર માં અડધેરથી વેચી લે હું, એટલે મારે ભરાઈ જાય કે 3 લાખ રૂપિયા. ગમે તે કર્યું પણ લોન તો ભરી શકે. અને શંકરિયા શું જમીન આલી દીધી છે, કોઈને કીધું નહીં, કોઈને વચમાં રાખ્યો નહીં, કશું કાગળિયું કર્યું નહીં. હનું જમૂન વેચ્યું કહેવાય. ખાલી 3 લાખ રૂપિયા લીધા છે કે એ તો ફરે જાય શેરી શેરી. ઘેર હવે કે નહીં મળકો, કેટલા દાડાથી અળિયો કાઢું. લે મળકાભાઈ, ઓ મળકાભાઈ, અરો મારી શિગર ચો નીકળી જાય. 1 મહિનાથી અળિયો કાઢું હું, શિગર ચો હશે. પૈસા લઈ ગયા પછી તો હમણાં તો દેખાડો દીધો નહીં. આમાં મારા જમીન નોમી કરાવવાની છે ને કરાવશે. હા હા, અરે હેતરમાં હોય તો હેતરમાં જી આવવા દે મને. પણ મારો ઓળખ્યો શિગર હું કરા. અરે હા મળકો, મારો ઓળખ્યો ખરેખર હરિયો કઢાઈને મારો હા કઈ નાખ્યો. જોય ભેગો થતો નહીં. હેતર હોમાં જઈને હા શંભુભાઈ. શું વાત છે શંકર, તારી ટોપીની તો વાત નહીં થાય. ચમ, આ ગોળો નેચો પડવા જ નહીં દેતો. પણ શંભુભાઈ હાલ કોમ નહીં એટલે ફરવાનું, બીજું શું કરે? બીજું તો એના ઘેર જ્યું, પણ કાલે હું ચા મિલતો તો ઘરમાં, તાણા હળિયા મળ્યા કરતો તો. મોયકા નીકળ. એ તો ઇમનામ જ નીકળ્યો તો શંભુભાઈ. ભાઈ એમનામ અત્યારે કોઈ ના નીકળે. હું અત્યારે કોઈ ના એમનામ જતો નહીં કોમ વગણ. અત્યારે કોમ કલાકનું હોય તો હેતરનું કોમ કરી આવું, પણ એમનામ શું નહીં જતો. એક વખત નહીં જોયો હું, 2-3 વખત ભાડે એટલે કઉ છું. એમનામ તો કોઈ અડિયો ના કાઢે કે. એ તો ઇમનામ શંભુભાઈ નરો હોય ને એટલે કે મોડકો ભાઈ હોય તો કીધું બે આવું કરી. શંકર અત્યારે બેહવાની સીઝન નહીં, કોમની સીઝન છે. અત્યારે કોઈ ના બેહ. વાત સાચી. પણ તમે સ્પેશિયલી બેહવા છો એટલે મને નવાઈ લાગે. એટલે થોડું કોમ ઓછું હોવું એટલે કીધું બે હું કરી. કોમ તો ન કચો હું કદી નરવો ભરું જ છું. શંકર બધી ખબર પડે. હું કોઈ ઘણી ઘંટીઓના આટા ખાઈને બેઠો, પેલી જમીનો લેતો અડિયો નતા કરતા ને પેપરા વાળી. શંભુભાઈ કોઈ એવું નહીં. બધી ખબર પડે. જે હોય સાચું કહી દો. પેપરા વાળી જમીન માટે તમે અડિયો કાઢો છો એટલી તો ખબર પડે. ગામમાં રહું છું, ધોન ખાઉં છું, કોઈ ધૂળ નહીં ખાતો. એ તો થોડે રાખવાની ઈચ્છા હતી શંભુભાઈ, પણ મોણકો ભાઈ કે પેલા શંભુભાઈ ના હાલવાની એમ કહેતા. મારે તો કોઈની જોતી નહીં. મારા પાસે પૈસા નહીં. મેં અત્યારે 27 લાખ રૂપિયા ભર્યા છે બજારમાં રોકાણ કરી દુકાનોનું. એટલે મારા પાસે આવ્યો તો પણ કે મારા લેવી નહીં. ગામમાં કોઈ બીજો લેવા તૈયાર થાય 12 લાખ રૂપિયા ભાવ કહેતો હતો, તે મેં કીધું તું તાર આલી દેજે, મારા લેવી નહીં. એ રાખી દે કે ફાયદો થતો હોય તો. મોણકો ભાઈ ભેગા નહીં થતા. એટલે આ રાખી દે. હું ખરું કઉ છું, પસ્તાય રાખી દે. 12 લાખ નું અત્યારે કોઈ નહીં આવે એવું. ઘેરા નહીં હું થઈને નીકળે. હમણાંથી તો અડિયો બહુ કાઢે છે, તું ખબર છે મને. અરે ઘેરા હતા અરે હેતમ રહ્યા. અમે જોયો નહીં મોણકાનમી રાખવાની છે. આ જોઈએ કીધું શંભુભાઈ તાણે. આ ચંપલ નો તળિયો ગહી જવી શંકરિયા તારો. તું તો ગહી છે પણ
તળિયો કહી જાય ચંપલ નો તારો જમીનમાં ને જમીનમાં. મારા વર્ષા સાચું બોલું છું. બધી ખબર પડે છે. અમે કોઈ ગોડા નહીં, ધોન ખાઈએ છીએ, કોઈ ધૂળ નહીં ખાતા. પાછા કી જમીનની વાત ચાલે. વાત નહીં ચાલતી. આ બીજું કોઈ નહીં. આ જમીન રાશી છે ને એટલે આરાય જ્યાં છીએ. ઈમો ના રાખવા દે. શણજોડીઓ કાઢું છું, જોઈએ છીએ. હાય, મોડું થાય છે સાનો પાર આવશે એ જ કોઈ ખબર પડતી નહીં. આ કોમનો જ કોઈ પાર મળતો નથી. હવે તો ફટાફટ કાન નાખી દેવી પડશે. અત્યારે તો સારા નહીં પાછી આ ખાખે નાખવાય. ખાખે લાયો સુધી નાખી દઉં. શંકર વખત તમારા જ છે. અને મારા વોક્યો ગફુર, હું છે તને શી ખબર નહીં હું છે એટલે મને રોજ ખબર હોય તમે છો રખડો છો હું ધંધા કરો છો ભાઈ આપણને ના હોય ખબર આમ હોય. તમારો ભાઈ પૈસા લાગ્યો એટલે વાઘ થઈ ગયો છે. હઈ. આ ઓનો થઈ ગયો તો ચંપલ કહાઈ ગયો, ભેગો થતો નહીં એમ મુર્દો કે એટલે આલે નહીં લે એટલે ગફુર કશું આલ્યું નહીં. હું જાણે જાઉં ને તાણે ઘેર જ હોતો નહીં. હેતરમાં જવા તો હેતરમાં નહીં હોતો. તો આવું ના હોય. તારા ભાઈ તારા બે શબ્દો કહેવા પડી યાર. આ સાચી વાત તો યાર જઈને કે યાર તો હું યાર વરવાજી તઈ કીધું ને દાડા હું જોતો કે પૈસા હાલી જ દેવાના છે બાકી મેળવાના નહીં. પણ ચાલો પણ પણ મેં એને કીધું કે નોર્મલ કરી આલ, પૈસા તને કેશ આલ દઉં. પણ એક મહિનાથી ભેગો નહીં થતો. અમે કરું તો શું કરું કે લેવાનું તે ઘેર નહીં. ઘેર જ નહીં હોતો ને હા તાણે. તઈ કેટલા કા જ્યાં એટલે ગફુર થઈને જોર તો મારા ચંપલ ગહાઈ ગયો. ચંપલ તો ચંપલ પણ તું એ ગાઈ ગયે પણ એ હાથમાં નહીં આવે. ચમ? તાને ગફુર કઈ આવું ના હોય. તારા ભાઈ બે શબ્દો કે ને તારે મુક તમારા હંગાતી હેડ તારે તું. અલ્યા પણ હું એવું કરું કયો પૈસા આલ્યા કોઈ કોકરા નહીં આલ્યા એને એ તાણે. કે મારા કઈ ચાલ લે પણ એ તો ભેગા તો થવું પડે કે ના એમ કહું. ગફુર આવના ચંપલ ગયે દાવના જ છે. ગમો કોને પૂછતા નહીં. અને જઈ સીધો બોનો કરી આયા. અલ્યા જમી બાબત હોય કોઈ ગમે પહોંચે ને પૂછવું પડે. એટલે વરવાભાઈ પણ એ રે જરૂર હતી ને એટલે મારા જોરી આવ્યો ને એટલે મૂકે લાયતણી ને જરૂર હતી આલુ પૈસા. અત્યારે હવને જરૂર જ હોય. કઈ જરૂર નહીં હોતી કે હાલે પાછા ભેગો જ નહીં થયો ને ચોથી હાલ. એ રે એમને એમ નહીં જરા મારા અંગા થેરો આમાં હાલ એવું આવશે પડશે રેડો. લે હેરો. તું શું કાન આવો છો તઈ મંકાબેન ઘેર એટલે ઘેર નહીં આવવાનું તમે હોય બેસજો શાંતિ શંકર તમે ના બોલતા આ તો હોય કરું એ બોલો વાત બરોબર છે. મોનકા લે જમવા જવાનું છે લે તો સમારો હોય જમવા જવાનું છે રાતી બાબા ને ઓ હા ઘેર નહીં ને ઘેર એટલે ઘરમાં હું કરતો તો લે હું તો ઘરમાં જ રહું છું આખો દાડો. કારણ કે ગોમો નીકળતો નહીં. ઓહો વાદરો છે કે ઠરી જાય તો બરફ પડે તારા આ ઉપર એટલા વરસાદ પડે કેટલા. ઓ વાહ એ મોણકાભાઈ, એટલે એ મોણકાભાઈ. પાછા પાછા. હા હોય. વાત તો પણ આ બેઓને આમંત્રણ છે. હા તમારે કોણ આમંત્રણ છે? આમંત્રણ બધોન છે. હા એટલે ગોમ ના હોય એટલે હોય તો કરે. કપૂર શીરો સા મોહનથાળ કે લાડવા હે. આલન શંકર ને લાડવા લઈ લે શંકર તમારે ઘેર છે? આમંત્રણ તો મારે છેલ્લી વખત આવ્યું પણ લાડવા કોઈને નતા બનાયા. આપણે ઘેર નહીં બનાયા હો. અરે મોનકા એ બધું જવા દે હાલે શું હાલે એ બધું જવા દે. મારે મોણકાભાઈ પેલી જમીન નું શું કર્યું. જેટલા વખત ઘેર આવ્યો ને એટલા વખત હરો મારેલો હોય. આમ જો હતો જો શીખર તમે. હા, એવું નહીં યાર શંકર. શરમ નો મારે હું ઘરમાં રહું બહાર નહીં નીકળતો બોલ. હાલ દાખલા પૈસા અમે અરે મોણકાભાઈ પૈસા નહીં લેવાના ગફૂર. આને તમે આ નોમો કરી આલજો. મેં પૈસાની સગવડ કરીને મેલી હે. કમ્પ્લેટ 9 લાખ રૂપિયા લાઈને મેલ્યા હે. એટલે મારા નોમ થઈ જાય ને એટલે જફા જાય. પણ પૈસાના ધણી તમને પૈસા આલી દઉં. અલ્યા શંકરિયા હું ભરાઈ રહ્યો છું. ચમ ભરાઈ રહ્યા એટલે એ જમીન છે ને મેં જોડાયું અને કાગળિયો બધો કટાયો પણ નોમ થાય એવી નહીં. એટલા લોચા પડ્યા છે. કેમ લે મારે તો તને નોમ કરી આલવી છે અને પૈસા મારે લઈ લેવા છે. શું વાંધો નહીં, નોમ થાય એવી નહીં. પૈસા આલી દેવાના 3 લાખ લાયા છો હીરા. હા તે તો આલી જોઈએ, ચિંતા નહીં આપણે. એટલે હાલી દે એટલે ના ચાલે. અલ્યા. 3 મહિના થયા. 3 મહિના મેં બેંકમાં મેલ્યા તો મારે વ્યાજ ના આવત. અલ્યા શંકર ચિંતા કરીને 10,000 રૂપિયા હું તને આલી દઉં. મહિના. અરે કપૂર ચાલતું હશે 10,000 રૂપિયા એટલે હાલ સગવડ ના હોત આ ના તો બીજું થોડી રકમ છે કે 10,000 એટલે મારે એમાં શું કોમ થાય. અલ્યા પણ મારા હાલ સગવડ નહીં. તે પૈસા આલ્યા અને મેં કાગળિયો જોરાઈ નતું પેલા કે નોમું થવા કે નહીં થાય. પણ મારે લોન ભરવાની હતી તે ભરી કાઢી. અરે મકા જવું શકે નહીં તકતો શંકર તારા પૈસા લેવા લેવાના જ છે કે તારે? કિમ 10,000 આવે તો લઈ લે અને કામુરતો રે. આ મોણકો છે તને ખબર તો છે ને. પણ વરવા ભાઈ 10,000 મારે ચાલો પૂરું થાય ગયો. અલ્યા હું તો કહું 10,000 લઈ લે.
હાથમાં આવું છે બરોબર છે. હે શંકરિયા આ મોનકો મન ખાય પણ મોખણ ના ખાય યાદ રાખજે એટલે શાંતિથી જે હાલે લઈ લે હા, હું ઈ જ કહું છું. મોખણ તો ખાઈ ગયો, ખાલી સાચ મારે ઓલે મેલી સાચ પીવાની નહીં વરવા ભાઈ મારે. એ બરોબર છે બરોબર છે. આમાં મારે તો તને સાસે નથી પાવી અને દૂધ જ પાવું હતું પણ શું કરે લોચા પડે માર ભાઈ એટલા. અને જો આ દહ ગયા છે વચમાં સગવડ થાય ને તો આલી દે અરે ગફૂર એવું નહીં 10,000 રૂપિયા મહિના આલે અને જો વચમાં સગવડ થઈ જાય તો બધા પૂરા લીધું હા. યાર ના મેલું 1 રૂપિયો હા. બાકી બે ધંગાથી તાર આલ દો 10,000 અરે મણકા ભાઈ જેમ બને એમ વધારે આલજો તો મારે જલ્દી પતી જાય. શંકરિયાને કહી દે મહિનાની પહેલી તારીખ આવે ને એટલે આપણે અહીંથી પૈસા લઈ જાવ 10,000. શું કીધું ભાઈ, ના બોલ. એ મામલે તારા જોડે તારા પગાર આવે છે હા મહિના ભાઈ. હો પરવા ભાઈ પગાર તો ઠીક પણ મારે તો બધું પતી ગયું. પતી ગયો અરે તને તો શરમ આપી જો લે આટલા દાંત હરિયો કાઢે છે તને તેદાર કીધું તું લે મહિના પહેલા કઈ ના પૈસા લેજે તો પૈસા નાખે તો કન તે લોન લેવાનું કીધું ના ને એટલા અનક પૈસા આલી દીધા હોત. તું આલી દે ને કે મારી આબરૂ કાઢવાનું કર્યું છે આ તો જો કરીને પેલા પાછો કાઢ્યો છે જો પોલીસ કેસ કરશે ને તો ભરાઈ રહ્યા થાય ને ઘર નીકળી જશે ગામમાં મોનકાજીની ઇજ્જત છે એમને 3 લાખ રૂપિયા નહીં આલી દીધા ટપલાઈન. હું કપાર તારી ઇજ્જત અને પેલા 10 કીધા મહિના એ સુધી લાઈન આલે લે 3 લાખ લાવ્યો તો ને એમાં લાખ પડી રહ્યા હે એમાં 10,000 રૂપિયા આલે એટલે 10 મહિના તો નીકળી જાય પછી બીજા આલે પાકશે એટલે કોઈ ના પકા ઓનું શું કરવાનું વાના વાદ્યા મારે આબરૂ જાય છે પેલા હા ના કોઈ હોય તો બધા દોડીને મારા ઘેર આવે છે ચા પીવી છે ચા નહીં પીવી તું તાર પી દૂધ ગરમ કરું કશું નહીં કરવું લેબુ શરબત કઢાવું અરે તું તાર પી બધું પણ પેલા પૈસા આલી દેજે ને કે તો મહિના કીધા પહેલી તારીખે લઈ જાય ને ગન્ને તારું વાગી જશે ને પોલીસ સ્ટેશન હરિયા ગન તો થઈ ગઈ કોઈની તાકાત નહીં વૈકન દારૂ લઈને આવે આ માં મારો વસ્તુ પદ જવા દેતું નહીં બોલો આ જે તે કરીને પેલા પાછા કાઢ્યા છે બૈરા તોડી નાખો તે તો નહીં કહેતું